જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો મિત્રો, સવારે સવારે નાહી ધોઈને આપણે આવી ગયા ગણપતિ બાપાના દર્શન કરવા માટે. ગણપતિ બાપાના દર્શન કરી અને પછી આપણે આવી ગયા નીચે નાસ્તો કરવા માટે. નાસ્તો પાણી કમ્પ્લીટ કરીને આપણે લાગી ગયા આપણે કામે. ત્યાર પછી નાસ્તો કરી અને થોડું ઘણું આપણું કામ હતું જે વર્ક એ પૂરું કરી અને બપોરે આપણે જમી કારવીને આવ્યા. રામાપીર બાપાના જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા હતી, તો એમાં જવાનું થયું. ખૂબ આનંદ કર્યો. રાસ ગરબા અને ભવ્ય શોભાયાત્રા હતી, જેમાં સમગ્ર પિથલપુર ગામે મળી અને રામદેવ પીર મહારાજનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવ્યો. ત્યાર પછી આપણે ઘરે આવી ગયા અને ઘરે આવીને આપણે નીકળી ગયા થોડીક વારમાં તળાજા જવા માટે, કારણ કે થોડું દવાખાનાનું કામ હતું. તો પછી આપણે નીકળી ગયા તળાજા જવા માટે. પછી તળાજા પહોંચીને આપણે દવાખાનાનું જે કામ હતું એ દવાખાનાનું કામ પતાવી અને પછી આપણે આવી ગયા પાણીપુરી ખાવા માટે. પછી પાણીપુરી ખાઈને આપણે નીકળી ગયા પાછા પિથલપુર જવા માટે. ઘરે પહોંચતા પહોંચતા આપણે થઈ ગયું અંધારું, તો ઘરે આવીને હવે આપણે જમવા બેસવું. તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી. બધા મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને પેજને ફોલો કરો. જય માતાજી.